જે કોઈ સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યું છે એમના માટે આ બહુ મોટા અને મહત્વના સમાચાર છે. સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે SSCએ પરીક્ષાના નિયમોમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે અને આ એવા ફેરફારો છે જેની સીધી અસર તૈયારી અને પરિણામ બંને પર પડશે. તો ચાલો આ બધા ફેરફારોને એકદમ વિગતવાર સમજીએ અને જોઈએ કે હવે પરીક્ષાનું મેદાન કેવું હશે. જરા વિચારો, વર્ષોની મહેનત કરી હોય, પરીક્ષા હોલમાં બેઠા હોઈએ અને અચાનક એક એવો સવાલ સામે આવે જેનો કોઈ સાચો જવાબ જ ના હોય. કેવી હાલત થાય? આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ લાખો ઉમેદવારો માટે આ એક વાસ્તવિકતા છે જે ગુસ્સો અને લાચારી પેદા કરે છે. પણ હવે આ પરિસ્થિતિમાં શું થશે? અને આ કંઈ એક બે જણની વાત નથી. ગયા વર્ષે જ કમિશનને પરીક્ષામાં થયેલી આવી નાની મોટી ભૂલો વિશે પૂરી 55,000 ફરિયાદો મળી હતી. આ આંકડો જ બતાવે છે કે સિસ્ટમમાં ફેરફાર કેટલો બધો જરૂરી હતો. તો આ હજારો ફરિયાદોના જવાબમાં SSC હવે નવા નિયમો સાથે મેદાનમાં આવ્યું છે. એ લોકોનો દાવો છે કે આ નવા નિયમો પરીક્ષાને વધુ પારદર્શક, ન્યાયી અને વિદ્યાર્થીઓ માટે સરળ બનાવશે. તો ચાલો એક પછી એક આ નિયમોને તપાસીએ. સૌથી પહેલો અને સાચું કહું તો સૌથી મોટો ફેરફાર એવા પ્રશ્નો વિશે છે જેમાં કોઈ ભૂલ હોય. આ એ જ સમસ્યા છે જેનાથી લગભગ દરેક ઉમેદવાર ક્યારેક ને ક્યારેક તો પરેશાન થયો જ હશે. અહીંયા તો સમજો કે આખી ગેમ જ બદલાઈ ગઈ છે. પહેલાં શું થતું હતું? જો કોઈ સવાલ ખોટો હોય તો એના માર્ક્સ ફક્ત એને જ મળતા જેણે એ સવાલ અટેમ્પ્ટ કર્યો હોય. પણ હવે જો કોઈ પ્રશ્ન ખોટો સાબિત થશે તો એનો ફાયદો પરીક્ષા આપનાર દરેકને મળશે. ભલે તમે એ પ્રશ્ન છોડી દીધો હોય, તમને એના પૂરેપૂરા માર્ક્સ મળશે. આ ખરેખર એક મોટું અને સારું પગલું છે. હવે એવા સવાલની વાત કરીએ જ્યાં પેપર સેટ કરનાર પોતે જ કન્ફ્યુઝ હોય અને એક જ પ્રશ્નના એકથી વધુ સાચા જવાબ આપી દે. આના કારણે ઉમેદવારોને ઘણું નુકસાન થતું હતું. આ નિયમ ખરેખર બહુ જ મહત્વનો છે. પહેલાં આવી ભૂલોનો ફાયદો ક્યારેક ખોટો જવાબ આપનારને પણ મળી જતો, પણ હવે એવું બિલકુલ નહીં ચાલે. માર્ક્સ ફક્ત અને ફક્ત એમને જ મળશે જેમણે આપેલા સાચા જવાબોમાંથી કોઈ એક પસંદ કર્યો હશે. એટલે કે હવે નસીબ નહીં પણ નોલેજ જ કામ લાગશે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ પ્રશ્નના 2 સાચા જવાબ છે, વિકલ્પ B અને વિકલ્પ C. તો જે ઉમેદવારે B અથવા Cમાંથી કોઈ એક પર ટિક કર્યું હશે એને જ પૂરા માર્ક્સ મળશે. પણ જેણે ભૂલથી A કે D પસંદ કર્યું હશે એને 0 મળશે. એકદમ સીધી વાત. આનાથી તુક્કાબાજી પર ચોક્કસ રોક લાગશે. અને હવે આવે છે એ પ્રોબ્લેમ જે લગભગ દરેક વિદ્યાર્થીને પરેશાન કરે છે. સિલેબસ બહારનો સવાલ. આખું વર્ષ સિલેબસ પ્રમાણે મહેનત કરી હોય અને પરીક્ષામાં કંઈક એવું પૂછાઈ જાય જે સિલેબસમાં જ નહોતું. પહેલાં તો આઉટ ઓફ સિલેબસ કોને કહેવાય એની કોઈ પાક્કી વ્યાખ્યા જ નહોતી. પણ હવે વિષયના નિષ્ણાતોની એક કમિટી બેસશે અને એ નક્કી કરશે કે સવાલ ખરેખર સિલેબસની બહારનો છે કે નહીં. આનાથી મનમાની નહીં ચાલે. અને પરિણામ શું આવશે? જો કમિટી માની લે કે સવાલ સિલેબસની બહારનો છે તો બસ એ સવાલ જ રદ થઈ જશે અને એના પૂરા માર્ક્સ પરીક્ષામાં બેઠેલા દરેક ઉમેદવારને મળશે. મતલબ કે પેપર બનાવનારની ભૂલની સજા વિદ્યાર્થી નહીં ભોગવે. અને હવે સૌથી મોટો અને કદાચ સૌથી ક્રાંતિકારી ફેરફાર. આ એવો નિયમ છે જે ખાસ કરીને ગુજરાતી, મરાઠી, બંગાળી જેવી પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા આપનારાઓ માટે બહુ મોટી રાહત લઈને આવ્યો છે. આ એક વાક્ય આખી રમત બદલી નાખે છે. અત્યાર સુધી શું થતું હતું? જો પ્રશ્નના અનુવાદમાં કોઈ ભૂલ હોય તો અંગ્રેજી વર્ઝનને જ સાચું માનવામાં આવતું. ભલે એનાથી પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીને અન્યાય થાય. પણ હવે આ અંગ્રેજીની દાદાગીરીનો અંત આવ્યો છે. આ ટેબલ જુઓ, બધું પાણીની જેમ સાફ થઈ જશે. ધારો કે કોઈ સવાલ અંગ્રેજીમાં સાચો છે પણ એના ગુજરાતી અનુવાદમાં કોઈ મોટી ભૂલ છે. જૂના નિયમ પ્રમાણે ગુજરાતી વિદ્યાર્થીને નુકસાન જતું, પણ નવા નિયમ મુજબ એ પ્રશ્ન ફક્ત અને ફક્ત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે જ રદ થશે અને એમને પૂરા માર્ક્સ મળશે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે કોઈ ફેરફાર નહીં થાય. આને કહેવાય અસલી ન્યાય. તો આ બધા નિયમો તો બદલાયા, પણ આનો મતલબ શું? ઉમેદવારો માટે આનો શું અર્થ છે? ચાલો ફટાફટ આનો સાર સમજી લઈએ. ટૂંકમાં હવે પરીક્ષાનું માળખું વધુ ન્યાયી બનશે.
ખોટા સવાલ માટે બોનસ માર્ક્સ બધાને મળશે. સિલેબસ બહારના સવાલ માટે પણ બધાને પૂરા માર્ક્સ મળશે. અને સૌથી અગત્યની વાત, હવે કોઈપણ ભાષાને કારણે કોઈ ઉમેદવાર પાછળ નહીં રહે. અને હા, એક છેલ્લી પણ બહુ જ મહત્વની વાત, કોઈપણ વિવાદિત પ્રશ્ન પર છેલ્લો નિર્ણય એક્સપર્ટ કમિટીનો જ રહેશે. એ લોકો જે કહેશે એ ફાઇનલ માનવામાં આવશે. આનાથી કોર્ટ કચેરીના ચક્કર ઘટશે અને પરિણામો પણ સમયસર આવી શકશે. આ બધા ફેરફારો કાગળ પર તો ખરેખર બહુ સારા લાગે છે અને આ એક સાચી દિશામાં લેવાયેલું મોટું પગલું છે, એમાં કોઈ શંકા નથી. પણ અસલી સવાલ એ છે કે શું આ નિયમોનું પાલન પણ એટલી જ પારદર્શિતાથી થશે? શું આ ફેરફારોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મેદાન ખરેખર બધા માટે સમાન બનશે? આના પર વિચારવા જેવું છે.